નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં 32,066 પૂર અસરગ્રસ્ત લોકોને કેસ્ટ્રોલ અને ઘરવખરી સહિત ₹3.30 કરોડની સહાય ચૂકવાઈ। જિલ્લામાં પૂર્વવત પરિસ્થિતિના નિર્માણ માટે વહીવટીતંત્રના સંગીન પ્રયાસ। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા જિલ્લામાં ત્રીજે દિવસે આજે લાખણી તાલુકાના કુડા ગામની લીધી મુલાકાત। ગ્રામજનોની પરિસ્થિતિનો મેળવ્યો અંદાજ। બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધની કિંમતમાં પ્રતિ કિલો ફેટે ₹20નો કરાયો વધારો। ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા આફતને અવસરમાં પલટાવવાનો ઉત્તમ પ્રયત્ન। દુખડા હરનાળમાં દશામાના 10 દિવસીય વ્રતોત્સવની થઈ પૂર્ણાહુતિ। સંગીતના તાલે વાજતે ગાજતે મૂર્તિની પાણીમાં થઈ પધરામણી। વરસાદે વિરામ લેતા હવે બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર અને બનાસવાસીઓને રાહત થઈ છે। જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં પૂર્વવત સ્થિતિના નિર્માણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંગીન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સમગ્ર જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 19,285, પુખ્ત તેમજ 8,379 સગર મળી કુલ 27,664 વ્યક્તિઓને કુલ ₹139.32 લાખ કેસ્ટ્રોલ્સનું વિતરણ કરવામાં આવ્યું છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 4,402 કુટુંબોને ₹190.36 લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે। આમ કુલ 32,066 પૂર અસરગ્રસ્તોને ₹3.30 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। જિલ્લામાં પૂરથી 410 ગામો વીજ પુરવઠાથી અસરગ્રસ્ત બન્યા। તે તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે। અત્યાર સુધીમાં 29,739 લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 6,487 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે। અત્યાર સુધીમાં 25.35 લાખ જેટલા ફૂડ પેકેજ, 5.36 લાખ પાણીના પાઉચ તથા બોટલો, 25,235 સહાયની વિવિધ કીટો અને 27,456 કપડાં અને ધાબળાઓ અસરગ્રસ્ત લોકોને પૂરા પાડવામાં આવ્યા છે। સમગ્ર જિલ્લામાં 14,248 રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે। હજુ પણ જુદી જુદી સંસ્થાઓ અને વહીવટીતંત્ર તરફથી મળતા તમામ ફૂડ પેકેટ અને સહાયની કીટોનું અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવાનું ચાલુ છે। લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે હેલ્પલાઇન નંબર 02742 253 909 કાર્યરત છે। બનાસકાંઠા જિલ્લામાં પૂર્વવત પરિસ્થિતિના નિર્માણ માટે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાની સૂચના અને માર્ગદર્શન અનુસાર વહીવટીતંત્ર દ્વારા સર્વે અને સહાય વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। વિવિધ વિભાગોની સંખ્યાબંધ ટુકડીઓ રાત દિવસ થાક કે ભૂખ તરસની પરવા કર્યા વિના કામ કરી રહી છે। નુકસાનની વિગતો મેળવવા સંખ્યાબંધ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તેમજ અસરગ્રસ્ત નાગરિકોને મળી તેમની પાસેથી વિગતો મેળવી રહી છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા જિલ્લામાં આજે ત્રીજે દિવસે લાખણી તાલુકાના કુડા ગામની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અતિવૃષ્ટિ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં રાહત કાર્યો અંગેના માર્ગદર્શન માટેના તેમના 5 દિવસીય રોકાણમાં ત્રીજે દિવસે આજે લાખણી તાલુકાના કુડા ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગ્રામજનોની પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો હતો। જેઓ અસરગ્રસ્ત ગ્રામજનો વચ્ચે આજે સવારે પહોંચ્યા હતા અને તેમની પાસેથી બચાવ રાહત કામો અને સહાયની વિગતો મેળવી હતી। તેમણે ગ્રામજનો સાથે સંવેદનશીલ સંવાદ કરતા કહ્યું હતું કે લોકોના સુખે સુખી અને લોકોના દુખે દુખી એ મારો સ્વભાવ રહ્યો છે। મુખ્યમંત્રી કોમનમેન તરીકે આવી કુદરતી ત્રાસદીની વેળાએ આપત્તિગ્રસ્તો વચ્ચે રહેવું, તેમને સધિયારો આપવો અને ત્વરાએ રાહત સહાય પહોંચાડવી એ મારી પવિત્ર ફરજ સમજુ છું। દિવસમાં જ બધાને કેસ્ટ્રોલ અને ઘરવખરી મળી જાય। સાથે સાથે હવે આ બધું રાહતનું કામ, સફાઈનું કામ અને આરોગ્યની દ્રષ્ટિથી પણ ચિંતા એ ઝડપથી કરી રહ્યા છીએ અને ખેતરો ધોવાઈ ગયા છે, માટી આવી ગઈ છે,
એના માટે પણ અમે લોકો તાત્કાલિક સર્વે કરી અને મદદ કરવાના છીએ. દુકાનદારોનો માલ બગડી ગયો છે એનો સર્વે કરાવી એમના માટે પણ ચિંતા કરવાના છીએ. પશુ જે મૃત્યુ પામ્યા છે એમને પણ ઝડપથી એમના સહાય મળી જાય એ પણ આપણે કરી રહ્યા છીએ. ટૂંકમાં અઠવાડિયામાં જ આ બધા નિર્ણયો લઈ અને બધી સહાય જે દેવાની છે એ બધાને મળતી થઈ જાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. આજે આપના માધ્યમથી કહેવા માગું છું કે ધાનેરા સિટી તરીકે હાઈલી ઇફેક્ટેડ સુરત મ્યુનિસિપલ કમિશનર થેનારસન એને ગઈકાલથી ધાનેરા પોસ્ટિંગ કરી દીધું છે. 7 દિવસ સુરત મ્યુનિસિપલ કમિશનર ધાનેરામાં બેસશે. સાથે સુરતના સિનિયર અધિકારીઓ બુલડોઝર, સંક મશીન, ફોગિંગ મશીન, પછી જેટિંગ મશીનો ઝડપથી આખું ધાનેરા સાફ થાય એ દિશામાં યુદ્ધના ધોરણે કામ સુરત મ્યુનિસિપલ કમિશનર થેનારસનને સોંપાઈ ગયું છે. અત્યારે કામ યુદ્ધના ધોરણે ચાલે છે. 7 દિવસમાં ધાનેરા સાફસૂફ થઈ જાય એ લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છે. એવી જ રીતે પાટણમાં એ જે ડીડીઓ તરીકે કામ કરી ગયા છે એવા બીજા અધિકારીઓને પણ ત્યાં મદદમાં મૂકીએ છીએ. ટૂંકમાં નાના નાના ભાગ પાડીને વિશેષ ફોકસ કરીને સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી અને ઝડપથી બનાસકાંઠા બેઠું થાય એ દિશામાં સાહેબ આપણે અહીંયા એમએલએસને જે બધી સિક્યુરિટી ગોઠવાઈ છે વાત છે કરશું. અમે કોઈને તકલીફ પડે એવું કરવા માંગતા નથી. જે કોંગ્રેસના એમએલએ બેંગ્લોર ભાગી ગયા છે એમને ત્યાં સિક્યુરિટી આપી જેથી કોઈ એને તકલીફ ન પડે. કે લોકોમાં રોષ છે પણ લોકોને તકલીફ ન પડે અને એટલા માટે સિક્યુરિટી અમે આપીએ છીએ જેથી કરીને કોઈ તકલીફ ન થાય એમને. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો 3G આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ્યુ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया देखो देखे ये जमाना पंछी उड़ा जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे.
સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલ પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે. ત્યારે આ કામગીરીને વધુ ઝડપી વેગ આપવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મંત્રીશ્રીઓને બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની બચાવ અને રાહત કામગીરીની જવાબદારી સોંપી છે. એ મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગર ખાતેથી ઉત્તર ગુજરાતના અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહેલ રાહત અને બચાવ કામગીરીનું સંકલન અને જરૂરી માર્ગદર્શન કરશે. જ્યારે અન્ય મંત્રીશ્રીઓ પોતપોતાને સોંપાયેલા ચોક્કસ વિસ્તારોમાં સતત 5 દિવસ હાજર રહીને બચાવ અને રાહત કામગીરીનું સંકલન અને માર્ગદર્શન કરશે. જે તે મંત્રીઓને અપાયેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ચોક્કસ વિસ્તારો જોઈએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાંકરેજ, બાબુભાઈ બોખેરિયા ધાનેરા, આત્મારામભાઈ પરમાર ડીસા, નાનુભાઈ વાનાણી સુઈગામ, ગણપતભાઈ વસાવા રાધનપુર, દિલીપભાઈ ઠાકોર હારીજ, શંકરભાઈ ચૌધરી વાવથરાદ, કેસાજી ચૌહાણને લાખણીમાં જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંધએ ભારત કમિશનરે માંગેલા અહેવાલની સાથે એક્શન ટેકન રિપોર્ટ પણ સોમવારે આપ્યો છે, જેમાં તેમણે ખાસ કરીને કોંગ્રેસના તમામ ધારાસભ્યોના પરિવારજનોની સુરક્ષા માટે તેમના નિવાસસ્થાને 2 પોલીસમેનનો બંદોબસ્ત પણ ગોઠવી આપ્યો હોવાની વિગતો ઉમેરી છે. કોંગ્રેસના સિનિયર આગેવાનોએ ભારતના ચૂંટણી કમિશનરની મુલાકાત લીધી હતી અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોને સત્તાધારી પક્ષ દ્વારા ધમકી અપાઈ રહી હોવાની ફરિયાદ કરાઈ હતી, જેમાં સંદર્ભમાં કેન્દ્રીય ચૂંટણી પક્ષે ગુજરાતના મુખ્ય સચિવનો સંપર્ક કરી આ અંગેની વિગતો માંગી હતી. જે.એન. સિંધે જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી પંચને રિપોર્ટ મોકલી આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોના નિવાસસ્થાને તેમના પરિવારજનોની સુરક્ષા માટે પોલીસના 2 જવાનોને તૈનાત કરી દેવાયા છે, જેને લઈને બનાસકાંઠાના ધારાસભ્યોના પરિવારજનોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાલનપુર ખાતે આગામી રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાના ઉમેદવારશ્રીઓની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોંગ્રેસના ધારાસભ્યોના નિવાસસ્થાને તેમની પરિવારની સલામતીને તેમની સલામતી 2 ગાર્ડ નાઇટ અને દિવસે અને રાત્રિના દરમિયાન સુરક્ષા આપવાની સૂચના કરેલ હોય જે આપવામાં આવેલ છે. બનાસકાંઠામાં ભારે વરસાદ આવતા અતિવૃષ્ટિ થવાથી દૂધ ઉત્પાદકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. પૂર આવવાથી ખેડૂતોના ખેતરમાં ઉભેલું ઘાસ નષ્ટ થયું છે અને સાથે સાથે જમીનનું પણ ધોવાણ થવાથી ભારે નુકસાન થયું છે. કેટલાક લોકોના ઘરવખરી પાણીમાં તણાઈ જતા અનેક રીતે આર્થિક નુકસાન પણ થયેલ છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના દૂધ ઉત્પાદકોની આવી વિકટ પરિસ્થિતિમાં અને દૂધ ઉત્પાદકોના હિતમાં ગાય અને ભેંસના જૂના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો તારીખ 1/8/2017થી જંગી વધારો કરવામાં આવેલ છે. તારીખ 1/8/2017થી ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે ₹665 ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના લોકો માટે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ બનાસ ડેરી આધાર બનીને અડીખમ ઊભી રહી છે. હાલમાં બનાસકાંઠાના લોકો કુદરતી પ્રકોપ સામે છેલ્લા કેટલાક સમયથી ટક્કર ઝીલી રહ્યા છે. એવા સમયે દૂધ ઉત્પાદકો માટે રોજગારીની ધોરી નસ સમાન બનાસ ડેરીએ તારીખ 1/8/2017ના રોજ દૂધની ખરીદી કિંમતમાં વધારો કર્યો છે. ગાયના પ્રતિ કિલો ફેટે ₹645 ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકો મોંઘવારી સાથે પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવા સમયે દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે તે આશીર્વાદ સમાજ બનશે.
તેમજ પશુપાલકો આ તકનો લાભ લઈ વધુ સ્વચ્છ દૂધ ભરાવવાની સાથે સાથે પૂર જેવી સમસ્યાને ખાળવા માટે વધુ હિંમતથી આગળ આવી શકશે. આફતને અવસરમાં પલટાવવાનો આ ઉત્તમ પ્રયાસ છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો 3G આંખ ન્યૂઝ. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે.
ધાનેરામાં પૂર આવતા લોકોના ઘરો, મંદિરો, કચેરીઓ વગેરેમાં 1 ફૂટ ગંદકી જમા થઈ જવા પામી હતી, જેથી જમિયલ ઉસ્માએ હિન્દ સેના દ્વારા ધાનેરામાં 1000થી વધારે કાર્યકર્તાઓ દ્વારા લોકોના ઘરોમાં, કચેરીઓમાં જઈને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પૂર હોનારત ધાનેરામાં મોટી તારાજી સર્જી છે, ત્યારે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સહાય આવી રહી છે. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ચાલતી સેવાભાવી સંસ્થા જમિયત ઉસ્માએ હિન્દ દ્વારા ધાનેરામાં સફાઈ માટે 1000થી વધારે મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા છે. તેઓએ હિન્દુ, મુસ્લિમ કે અન્ય કોઈ જાતપાત રાખ્યા વગર ઘરોની સફાઈ હાથ ધરી હતી. જ્યારે મંદિર હોય કે મસ્જિદ હોય તમામમાં સફાઈ કરી રહ્યા છે. જ્યારે સરકારી કચેરીઓમાં હજી કોઈ પણ પ્રકારની સફાઈ ન થતા આ મુસ્લિમ બિરાદરોએ કચેરીમાં અધિકારીને સાથે રાખી મામલતદાર કચેરી, પોલીસ મથક, નાગરિક સુવિધા કે સરકારી હોસ્ટેલ વગેરેની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને રાહત કાર્યમાં કોમી એકલાસના દર્શન થયા છે. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના કાણોદર ગામે વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામે ભારે વરસાદને કારણે વીજ વાયર તૂટી ગયો હતો, ત્યારે આજરોજ ગાયો ચરાવવા માટે ગયેલા પ્રતાપભાઈ પટણીને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. દુખડા હરનારમાં દશામાના 10 દિવસીય વ્રતોત્સવને લઈને વ્રતધારી લોકોમાં ભારે ઉત્સુકતા સાથે ધાર્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો. 10 દિવસીય સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ મૂર્તિને વાજતે ગાજતે લઈ જઈ પાણીમાં પધરામણી કરી વ્રતધારી લોકોએ ધન્યતા અનુભવી હતી. પાલનપુર શહેરના હરિપુરા પટણીવાસ વિસ્તારના લોકોએ દશામાની મોટી મૂર્તિની સ્થાપના કરી હતી. બાદમાં આજરોજ સંગીતના તાલે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી મોકેશ્વર ખાતે પાણીમાં મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેને લઈને લોકોમાં ધાર્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો.
અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. બનાસકાંઠા જિલ્લામાં 32,066 પૂર અસરગ્રસ્ત લોકોને કેસ્ટ્રોલ અને ઘરવખરી સહિત ₹3.30 કરોડની સહાય ચૂકવાઈ. જિલ્લામાં પૂર્વવત પરિસ્થિતિના નિર્માણ માટે વહીવટીતંત્રના સંગીન પ્રયાસ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા જિલ્લામાં ત્રીજે દિવસે આજે લાખણી તાલુકાના ખોડા ગામની લીધી મુલાકાત. ગ્રામજનોની પરિસ્થિતિનો મેળવ્યો અંદાજ. બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધની કિંમતમાં પ્રતિ કિલો ફેટે ₹20નો કરાયો વધારો. ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા આફતને અવસરમાં પલટાવવાનો ઉત્તમ પ્રયત્ન. દુખડા હરનાળમાં દશામાના 10 દિવસીય વ્રતોત્સવની થઈ પૂર્ણાહુતિ. સંગીતના તાલે વાજતે ગાજતે મૂર્તિની પાણીમાં થઈ પધરામણી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.